ગુજરાત પોલીસનું ઓપરેશન ગોગો સુરત એસઓજી પોલીસ દ્વારા પાનના ગલ્લા પર ચેકિંગ વેસુ વિસ્તારમાં પાનના ગલ્લાઓ પર દરોડા પાડવામાં આવ્યા હાઇબ્રિડ ગાંજાના સેવન માટે ઉપયોગમાં લેવાતા ગોગો પેપરનું વેચાણ નહીં કરવા સૂચના આપવામાં આવી છે તો ગોગો પેપર વેચાણ કરનાર સામે પોલીસની લાલ આંખ જોવા મળી રહી છે। ભાવનગરમાં કફ સિરપના વેચાણ સામે કાર્યવાહી કરવામાં આવી છે। પિંકલ ફાર્માસિસ્ટના માલિકની ધરપકડ કરવામાં આવી છે। બુધેલ ગામ નજીક છે પિંકલ ફાર્માસિસ્ટ એસઓજીએ 30 નંગ કફ સિરપ જપ્ત કરી હતી। અગાઉ હર્ષ ચૌહાણ અને તુષાર દિહોરાની ધરપકડ કરવામાં આવી હતી। કચ્છના નખત્રાણાના જીયાપર નજીક ભૂકંપ 3.9ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો બપોરે 2:47 વાગે નોંધાયો છે આંચકો તો નખત્રાણા માંડવી ભુજમાં આંચકો અનુભવાયો છે। ગઢશીસાથી 13 કિલોમીટર દૂર કેન્દ્ર બિંદુ નોંધાયું છે। તો મોરબીમાં બુટલેગરના મકાન પર તવાઈ બુટલેગરના મકાન પર બુલડોઝર ફરી વળ્યું છે। સરકારી જમીનમાં મકાન બનાવ્યું હતું। 2 બુટલેગરોના મકાન તોડી પડાયા છે। મામલતદાર અને પોલીસનો કાફલો ઘટના સ્થળે હાજર છે। 20 ચોરસ મીટરની જમીન ખુલ્લી કરવામાં આવી છે તો 2 બુટલેગરોના મકાન તોડી પડાયા છે। સુરતમાં અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવામાં આવી છે। 2 આરોપીઓને કાયદાનું કરાવ્યું ભાન। આરોપીઓને સાથે રાખીને રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું છે। आज जेल कल बेल फिर वही पुराना खेल सोशल मीडिया पर आ पोस्ट मूकनार सामे कार्यवाही करवामां आवी छे। आरोपीओ पासे पोलीसे माफी पण मंगावी छे तो सोशल मीडिया पर पोस्ट मूकवामां आवी हती जे बाद कार्यवाही आरोपीओ पासे पोलीसे माफी पण मंगावी छे। उल्लेखनीय छे के कायदानुं भान कराववामां आव्युं। असामाजिक तत्वों सामे कार्यवाही करवामां आवी छे। सोशल मीडिया पर जे प्रकारनुं पोस्ट मूकवामां आव्युं हतुं ते बाद कांग्रेस महिला प्रमुख पर हुमलो थयो छे। बूटलेगर अने तेना सागरीतोए हुमलो कर्यो छे। पोलीसे दारूना अड्डा पर रेड करी। रहीशा शेखे बातमी होवानी आशंकाथी आपी धमकी रहीशा शेखने लाफो मार्यो होवानो पण आरोप छे। सलाबतपुरा पोलीसे आ मामले વધુ તપાસ શરૂ કરી છે। તો રહીશા શેખને લાફો પણ મારવામાં આવ્યો તેવો પણ આરોપ લગાવવામાં આવ્યો છે। કોડીનારમાં યુવક થવાનો મામલો યુવકના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। એપીએમસીની દિવાલ નજીક દેખાયો હતો યુવક। 10 ડિસેમ્બરથી ગુમ થયો છે યુવક। શિંગોડા નદીમાં ડૂબ્યો હોવાની આશંકા છે તો શિંગોડા નદીમાં શરૂ કરાઈ છે શોધખોળ। ઉલ્લેખનીય છે કે યુવકના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। એપીએમસીની દિવાલ નજીક આ યુવક દેખાયો હતો। 10 ડિસેમ્બરથી આ યુવક ગુમ હતો તેવી માહિતી સામે આવી છે। ઉલ્લેખનીય છે કે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે અને હવે આ યુવકની શોધખોળ કરવામાં આવી રહી છે। શિંગોડા નદીમાં શોધખોળ શરૂ કરવામાં આવી છે। કોડીનાનો યુવક જે ગુમ થયો હતો તેની શોધખોળ થઈ રહી છે। યુવકના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે તો 10 ડિસેમ્બરથી આ યુવક ગુમ હતો। એપીએમસીની દિવાલ નજીક આ યુવક દેખાયો હતો તો હાલ તો શિંગોડા નદીમાં ડૂબ્યો હોવાની આશંકા છે। શિંગોડા નદીમાં શોધખોળ શરૂ કરવામાં આવી છે। તો ગીર સોમનાથમાં લાઇટ ફિશિંગ અને લાઇન ફિશિંગ કરતા માછીમારો સામે કાર્યવાહી। સોમનાથ મરીન પોલીસ અને એસઓજી પોલીસની દરિયામાં કાર્યવાહી। ગેરકાયદેસર માછીમારી કરતી 4 બોટો વિરુદ્ધ પગલાં લેવાયા છે તો દરિયામાં 50થી વધુ આકર્ષિત લાઇટો કરીને માછીમારી થતી હતી। તમામ આરોપીઓ સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી આદરી છે। अन्य समाचार कच्छथी कच्छना जखौ नजीक अलवली नामनी पाकिस्तानी बोट झड़पी पाड़ी है। भारतीय कोस्टगार्ड द्वारा भारतीय जलसीमा में घूसणखोरी करनार 11 पाकिस्तानी माछीमारों सामे कार्यवाही करवामां आवी छे। पकड़ायेल तमाम पाकिस्तानी माछीमारों ने पोरबंदर जेटी खाते लाववामां आव्या हता ज्यां जुदी जुदी सुरक्षा एजेंसीओ द्वारा तमामनी पूछपरछ हाथ धरवामां आवी हती तो पकड़ायेल तमाम 11 पाकिस्तानी माछीमारों विरुद्ध
નવી બંદર મરીન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલ તમામ આરોપીઓને પોરબંદર એસઓજી ઓફિસ ખાતે લાવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આગની ઘટના ચાંદખેડાના પેલેડિયમ બિઝનેસ હબમાં આગ લાગી છે. બીજા માળે આગ લાગતા અફરાતફરીનો માહોલ છે. ફાયરની 4 ગાડીઓ ઘટના સ્થળે રવાના થઈ છે. બીજા માળે આગ લાગતા અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે. આગ કયા કારણોસર લાગી તે અંગે જાણકારી સામે નથી આવી, પરંતુ ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી રહી છે. ચાંદખેડાના પેલેડિયમ બિઝનેસ હબમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે. તો બીજા માળે આગ લાગી છે. અમદાવાદમાં આગની વધુ એક ઘટના સામે આવી છે. તો ફાયરની ટીમ પહોંચી છે. આગને કાબુ મેળવવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અમદાવાદમાં આગની વધતી જતી ઘટનાની વચ્ચે એક વધુ ઘટના ચાંદખેડાના પેલેડિયમ બિઝનેસ હબમાં સામે આવી, જ્યાં બીજા માળે અચાનક આગ લાગી, જે બાદ અફરાતફરીનો માહોલ જોવા મળ્યો. ફાયરની ટીમને જાણ કરવામાં આવી છે. ફાયરની ટીમ આગ પર કાબુ મેળવવા માટે પ્રયાસ કરી રહી છે. આગ કયા કારણોસર લાગી તે અંગે કોઈ જાણકારી સામે નથી આવી, પરંતુ આગ પર કાબુ મેળવવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તો અમદાવાદના ચાંદખેડા વિસ્તારની આ ઘટના છે. દીપિકા જોડાઈ છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે. દીપિકા, આગની આ ઘટના જે પ્રકારથી સામે આવી છે, શું વધુ વિગતો, હાલની શું પરિસ્થિતિ? ચાંદખેડા વિસ્તારમાં આવેલો છે પેલેડિયમ બિઝનેસ હબ. આ જગ્યા પર ખાસ કરીને બીજા માળે આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. લગભગ અડધા કલાક પહેલા, લગભગ 4:30ની અચાનક જ આગ વાંચીને ગઈ. તેને કારણે ફાયર વિભાગને જે કોલ મળ્યો છે તેને કારણે ફાયરની 4 જેટલી ગાડીઓ છે તે ઘટનાસ્થળ પર પહોંચી છે. જોકે ફાયરના અધિકારીઓએ ફોન પર જે જાણકારી આપી છે તે દરમિયાન ખાસ કરીને 4 જેટલી ગાડીઓ પહોંચી છે, પરંતુ આગ છે તેટલી મોટી ન હોવાનું તેમણે જણાવ્યું છે. જોકે હાલ તો ખાસ કરીને ઘટનાસ્થળ પર અફરાતફરીનો માહોલ છવાઈ ગયો છે. બીજા માળે આગ લાગી છે એવા સમાચાર સામે આવી રહ્યા છે. લુકડા. જી બિલકુલ દીપિકા, આભાર સમગ્ર માહિતી બદલ. તો જે પ્રકારથી આગ પર કાબુ મેળવવા